સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કાફલાએ શહેરની હોટલોમાં તપાસ હાથ ધરી હતી. ક્યાંક ઉતરવાના જ છે હોટલમાં અને માણસના મોઢા ઉપર કઈ શીખવા નથી. આ ક્રિમિનલ છે. ત્યાંના હોટલના સંચાલક એમ નહીં, હોટલના સંચાલકે ત્યાંના ડોક્યુમેન્ટ નહોતા લીધા. ના અમે ડોક્યુમેન્ટ વગર કોઈને અહીંયાથી આગળ જ ન જાય. તો વાંધો નહીં. અને આધારે આપણે 30 વર્ષના હિસાબે કોઈ લોકલ માણસ આવે અને અહીંયા શું રૂમમાં કરવા માંગે છે આપણને ખ્યાલ ન હોય એટલે ખાસ આપણે ધ્યાન દેવાનું. અને એવું કઈ લાગે ને શંકાસ્પદ માણસ છે કે તો તરત તમારો લોકોનો તો કોન્ટેક્ટ મહાવીસીનો કોન્ટેક્ટ કે મારો કોન્ટેક્ટ. ચલો 31મી ઉજવણી અન્વયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર તકેદારીના ભાગરૂપે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કાફલાએ શહેરની હોટલોમાં તપાસ હાથ ધરી હતી. એના માટે ખાસ શું છે આપણું? ના કશું જ નહીં. આ લોકોના ફોટોગ્રાફી બંધ થાય પછી હા અત્યારે ભાવનગર લોકલ જ. એક છે રૂમ ચાલુ 2 3 4 રૂમ ચાલુ છે. અહીંયા જે કોઈ પણ હોય ગમે લોકલ વ્યક્તિ છે આવ્યા છે, હું લઈને આવ્યા, ઠેલો લઈને આવ્યા, અંદર આવે કોઈ પણ 30% હિસાબે રૂમનો કોઈ ઉપયોગ ન તમને થાય એવું લાગે એ ને ખાસ સૂચના છે તમને કે બરાબર? આરે કંઈક દારૂડે નશો કરીને હાલતમાં છે કે પાર્ટી કરવા આવ્યા તો એમને જાણ કરી દેવાની. ઓકે. આ ઉપરાંત વિવિધ વિસ્તારોમાં માથાભારે શખ્સોની તપાસ હાથ ધરાઈ હતી.